કામરેજ તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપનો ભગવો. સેવણી અને ડુંગરા બેઠક બિનહરીફ આરોગ્ય પ્રફુલ પાનસેરિયાએ બંને ઉમેદવારનું સન્માન કર્યું. સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયતની પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિજય ગણેશ કર્યા છે. તાલુકા પંચાયતની 2 મહત્વની બેઠકો સેવણી અને ડુંગરા પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિનહરીફ ઉમેદવારોનું સન્માન. સેવણી બેઠક પરથી ભાજપના યુવા કાર્યકર વિશાલસિંહ દેસાઈ અને ડુંગરા બેઠક પરથી સક્રિય મહિલા અગ્રણી સીમાબેન જયેશભાઈ પટેલ બિનહરીફ વિજેતા થયા છે. આ જીતને વધાવવા માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ બંને નવનિર્વાચિત સદસ્યોને કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે રૂબરૂ બોલાવી પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. વિકાસના કામોને વેગ આપવા સૂચના. આ પ્રસંગે પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સામેના પક્ષોએ ભાજપના વિકાસલક્ષી માહોલને જોઈને ચૂંટણી ન લડવાનો સંકલ્પ કર્યો છે, જે ભાજપની નીતિઓ પર લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. તેમણે બંને ઉમેદવારોને લોકોના પડતર પ્રશ્નો ઉકેલવા અને વિસ્તારમાં વિકાસ કામોનો વધુ ગતિ આપવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટીમ કામરેજનો ભાજપનો વિજય. આ પ્રસંગે કામરેજ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ધારાસભ્યોએ આ સફળતાનું શ્રેય ટીમ ભાજપ કામરેજ અને સંગઠનની મહેનતને આપ્યો હતો. તાલુકા પંચાયતની આ બેઠક પર કેસરીઓ લહેરાતા આગામી દિવસોમાં ભાજપ વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંકલ્પ કરીને ભાજપને સમર્થન આપવા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અમે કામરેજની તમામ બેઠકો પ્રચંડ બહુમતીથી જીતીએ છીએ ને આ જીતના શ્રી ગણેશ થયા છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કામરેજમાં 100% જીતી રહ્યા છે. હું આ પ્રસંગે જે મતદાન કરવા માટે થનગની રહ્યા હતા કે અમે અમારા ઉમેદવાર તાલુકા પંચાયતના સભ્યને જીતાડવા માટે મતદાન કરવા જઈશું, એ પણ અત્યારે જિલ્લા પંચાયતને જ વોટ આપી શકશે. એમને પણ સમજો કે અમે પ્રચંડ બહુમતીથી આમને જીતાડે. આ તમામ શ્રેય અમારી ભારતીય જનતા પાર્ટી ટીમ કામરેજ એમના સંગઠન અને આખી ટીમને જાય છે. ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. સૌને શુભેચ્છા પાઠવું છું. જી, આપનું નામ જણાવો. વંદે માતરમ. નમસ્કાર, મારું નામ વિશાલ કુમાર દિલીપસિંહ દેસાઈ. હું 15 સેવણી તાલુકા પંચાયત સીટનો ઉમેદવાર તરીકે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મને મારામાં વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી. પરંતુ અમે બંને ઉમેદવાર, હું અને મારી બાજુમાં સીમાબેન ડુંગરા એ સીટ પરથી એ પણ બિનહરીફ થયા છે. અને આવનારા સમયમાં અમે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતની બાકી રહેતી સીટો તથા તમામ તાલુકા પંચાયતની સીટોને જીતાડવા માટે ખૂબ મહેનત કરીશું અને જંગી બહુમતીથી બધી સીટો જીતાડી લાવીશું અને અમારા વિસ્તારના લોકલાડીલા સભ્યશ્રી તેમજ આ હાલના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અમને અહીં શુભેચ્છા પાઠવવા માટે, બંને બિનહરીફ ઉમેદવારોને શુભેચ્છા પાઠવવા માટે પધાર્યા હતા. તે બદલ હું એમનો પણ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું. અને અમે અમારી કર્મઠ કાર્યશૈલીથી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ભવિષ્યમાં પણ વધારીશું, એ જ અભ્યર્થના.